મિત્રો, જે રીતે આપણે રાષ્ટ્રપતિ વિશે વાત કરી કે કોણ છે એ રાષ્ટ્રપતિ બનવા માટે લાયકાત શું હોવી જોઈએ, એના કાર્યો શું છે અને કઈ કઈ સત્તાઓ આપેલી છે, તો એ જ રીતે ચાલો હવે આપણે જોઈએ ઉપરાષ્ટ્રપ્રમુખની સત્તાઓ. રાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે એની જે કાંઈ ફરજો છે એ નિભાવવાની જવાબદારી વિદ્યાર્થી મિત્રો ઉપરાષ્ટ્રપતિની હોય છે. એટલે કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ છે એ ફરજો બજાવે છે. અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ વિદ્યાર્થી મિત્રો સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે. આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી જોઈ ત્યારે શું હતું કે સંસદના બંને ગૃહો અને સાથે સાથે રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ એમાં ભાગ લેતા હતા. પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહો છે એના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા જ થાય છે. હવે ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર જે છે એના માટેની લાયકાત જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ પણ ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ અને ઉપરાષ્ટ્રપતિની મુદ્દત પણ રાષ્ટ્રપતિની જેમ જ 5 વર્ષની હોય છે. અને હોદ્દાની રૂએ જોઈએ તો આપણે આગળ પણ વાત કરી હતી કે રાજ્યસભાના જે સભાપતિ છે, જે સંચાલન કરનાર છે, એ હોય છે આપણા ઉપરાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિને જો રાજીનામું આપવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. રાષ્ટ્રપતિને એવું થાય કે મારે રાજીનામું દેવું છે, તો એ તો ભારતના બંધારણીય વડા છે, સૌથી ઉપરના પ્રથમ નાગરિક છે, તો એ કોને સોંપે? તો કે એને ઉપરાષ્ટ્રપતિને સોંપવાનું હોય છે. આ ઇમેજની અંદર જે આપણા ઉપરાષ્ટ્રપતિની વાત કરી રહ્યા છે એ જોઈ શકીએ છીએ.